રાજકોટ મનપાએ હાઈ રાઇઝ બિલ્ડિંગોને ફટકારી નોટિસ. પાણી ચોરીને લઈ અને હાઈ રાઇઝ બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી. વોર્ડ નંબર 11 અને 9 માં પાણી ચોરીની ફરિયાદો ઉઠી હતી. સત્યજીત સોપાન, જીવરાજ પાર્ક, સંસ્કાર સાનિધ્ય મવડીને નોટિસ આપવામાં આવી. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે. પરાક્રમ, કઈ કઈ એવી બિલ્ડિંગો છે, કઈ કઈ એવી સોસાયટીઓ છે કે જેને નોટિસ પાઠવવામાં આવી છે? શું કાર્યવાહી? ચોક્કસ રાજકોટની હાઈ પ્રોફાઇલ સોસાયટીઓ આવેલી છે. ત્યાં મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને પાણી ચોરી થાય છે કે કેમ, ડુપ્લિકેટ ચાવી બનાવી છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. અનેક લોકોને અત્યાર સુધીમાં નોટિસ ફટકારવામાં આવી છે કેમ કે મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ખુદ કોર્પોરેટરો છે તેમના દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. સાહેબ, શું હકીકત છે? વોર્ડ નંબર 10 અને 11 માં વ્યાપક ફરિયાદો તમને મળી હતી. શું કાર્યવાહી, કેટલાને નોટિસ ફટકારી અને ક્યાં કઈ કઈ જગ્યાએ પાણી ચોરી પકડાઈ છે? વોર્ડ નંબર 11 માં હું આયુ વસાવડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું. અમે સતત છેલ્લા 10 દિવસથી 188 એપાર્ટમેન્ટમાં નોટિસો આપેલ છે. એમાંથી ફક્ત એક જ ચાવી જમા કરાયેલી છે. વ્યાપક ફરિયાદો આવતી હતી પણ ગ્રાઉન્ડ ઉપર અમે બધું ચેક કર્યું તો એટલી બધી ફરિયાદો નથી. બરોબર. પાણી ચોરીની એટલી ફરિયાદો નથી. બરોબર. ફરિયાદો જાજી નથી? ના, ફરિયાદો નથી. ચેકિંગ કરો છો આપ? અમે પાણીના સમયે જઈ અને પાણીનું પ્રેશર જોઈએ છે. 20 મિનિટ પાણી આવે છે કે નહીં એ જોઈએ છે ને નિયમિત આવે છે કે નહીં પૂરતા દબાણથી એ જોઈએ છે. સાહેબ, ચાવીનો શું મામલો છે? ડુપ્લિકેટ ચાવીઓ બનાવે છે અને કઈ ચાવીઓ બનાવે છે? જે વાલ ઓપરેટિંગ કરવા માટેનું જે વાલમેન પાસે ચાવી હોય એ માર્કેટમાંથી લઈને આ લોકો એમની રીતે ઓપરેટ કરે એવી ફરિયાદો આવી હતી. પણ 188 માં ફક્ત હજુ એક જ ચાવી અમને જગ્યાએ પકડાણી છે. એ તો ગંભીર બાબત કહી શકાય. એમને શું નોટિસ આપી છે કે શું કાર્યવાહી? એમને દંડ ફટકારવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ આપવામાં આવશે. એ અંબિકા ટાઉનશીપમાં છે. કઈ હાઇટ છે? શું નામ છે? શું નામ છે? અક્ષર પ્રાઇમ. અક્ષર પ્રાઇમ? અક્ષર પ્રાઇમ ની હશે. ઓલી ચાવી જમા કરાઈ ગયા ભાઈનું. ચાવી વાળા કોણ છે? નહીં, એ નથી સાહેબ. એટલે ડુપ્લિકેટ ચાવીઓ બનાવીને જાતે ખોલી નાખે એવું આખું સમજાવો તમે વિસ્તારથી સમજાવો. આમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ અમે માણસો રાખ્યા છે. એનું 12 વાગે ટાઈમ હોય તો 12 વાગે ખોલે ને 12:20 બંધ કરી દે. પરંતુ અમને એવું ધ્યાને આવ્યું કે અહીંયા વ્યાપક પ્રમાણમાં ચોરી થાય છે અને જે એપાર્ટમેન્ટમાં જે માણસો રાખ્યા હોય એ પ્રમુખશ્રીના ડાયરેક્શનમાં એ લોકો એમની રીતે ખોલી લે. 20 મિનિટના બદલે 30 મિનિટ 40 મિનિટ એવી રીતના પાણી લેવા માંડ્યા હતા. તો ગંભીર કહેવાય ને? હા, ગંભીર બાબત છે. બીજાને ન મળે ને પોતાના એપાર્ટમેન્ટમાં. હા, એટલે બધાને સરખું પાણી મળે, પૂરતા દબાણથી મળે, એના માટે જ અમે આ ડ્રાઈવ ચાલુ કરી છે. અત્યારે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે રાજકોટના